હવે હું મેનિક્યોરમાં લઈશ ક્રીમ મસાજ અને સ્ક્રબ બે સાથે લઈશ. આ સ્ક્રબ થોડોક હાથ ભીના કરી મસાજ લઈશ. ક્રીમ અને સ્ક્રબ સાથે લીધું છે. મસાજ એવી રીતે આપવાનું ક્લાયન્ટને કે રિલેક્સ થઈ જાય. મેનિક્યોર કરાવવા એટલે જ આવે છે પાર્લરમાં કે રિલેક્સ થઈ જાય એમના હાથ પગ. મેનિક્યોર અને પેડિક્યોર બેયમાં મસાજ એકદમ રિલેક્સ આપવાનું. પાણી લેતું જવાનું અને મસાજ આપતું જવાનું. દસથી 15 મિનિટ મસાજ આપવાની રહેશે. પછી ફેસ પેક લગાડવાનું રહેશે અને નેલ પોલિશ લગાડી શકો છો. મસાજ કર્યા પછી હાથ ફરીથી ધોઈ નાખવાના અને લગાવવામાં આવશે હવે છેલ્લો સ્ટેપ પેકનો. તમે જોઈ શકો છો મારા ક્લાયન્ટના હાથ કેવા એકદમ સ્મૂથ સરસ અને નખ જોવો, નખનું રિઝલ્ટ એકદમ ક્લીન થઈ ગયા છે મેનિક્યોરથી. આ હતી મેનિક્યોરની પ્રોસેસ જે મેં તમને ફૂલ વિડીયોમાં બતાવી છે. તમે જોઈ શકો છો આ હેન્ડ છે મસાજવાળા. હવે આવશે પેક જે કીટમાં ભેગું આવ્યું છે. પેકને સુકાતા 10 મિનિટ થશે. સુકાઈ ગયા બાદ મસાજ લેવાનું ફરીથી અને નેલ પોલિશ લગાડી દેવાની. આ થઈ ગયું મેનિક્યોર. મેનિક્યોરમાં કીટમાં આવશે પહેલાં ક્રીમ, સ્ક્રબ અને પેક. પાણીમાં પલાળવા માટે ગ્લિસરીન ઓઇલ, શેમ્પૂ અને લીંબુ ગરમ પાણીમાં પલાળવાના રહેશે. આ પેકવાળા છે હેન્ડ અને હું એનું મસાજ લઉં છું. સુકાઈ ગયા બાદ ભીના કરી અને આવી રીતે 5 મિનિટ મસાજ લેવાનું. પછી સ્પંજથી ક્લીન કરી નાખવાનું. તમે જોઈ શકો છો આ ફેસ પેક મેં ક્લીન કરી નાખ્યું અને હેન્ડ અને નખ બે તમે જોવો કેટલું રિઝલ્ટ બેસ્ટ આવ્યું છે. હવે આપણું લાસ્ટ સ્ટેપ છે નેલ પોલિશ અને શાઇનિંગ નેલ પોલિશ જે હું લગાડીશ.